વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે એક ચટપટી રેસીપી લઈને આવ્યા છીએ જેનું નામ છે વડાપાવ. અને વડાપાવના વડા કેવી રીતે બનાવવા અને આ વડાપાવ બનાવીએ ત્યારે એની ઉપર છાંટવામાં આવતો જે મસાલો છે એ મસાલો કેવી રીતે બનાવવો. જનરલી આ વડાપાવ છે એ વધુમાં વધુ ક્યાં ખાવામાં આવે છે એ મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ વડાપાવનો જે મસાલો છે, બટેટામાં નાખવાનો મસાલો છે, એ કેવી રીતે બનાવવો, કેવી રીતે આપણે વડાપાવના જે વડા છે એ વાળવા, બધી જ ટિપ્સની સાથે આપણે રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો ચાલો બનાવીએ. બટેટાને બાફી છાલ ઉતારી અને એને મેશ કરીને એક મોટા વાસણમાં લઈ લેશું. બધો જ મસાલો તૈયાર કરીને આપણે રાખી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગેસ સ્ટાર્ટ કરી અને થોડું એવું તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ તતડવા રાખી દઈશું. રાઈ એડ કરીએ ત્યારબાદ રાઈ તતડે ત્યાં સુધીમાં આપણે મીઠો લીમડો છે એ હાથમાં લઈને રાખશું તૈયાર કરીને સાઈડમાં. સાથે જ રાઈ તતડે એટલે તરત જ એની અંદર થોડી એવી અડધી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈશું. અડદની દાળને સરસ રીતે સંતળાવા દેવાની છે. એનો વઘાર જે છે એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. જો આ રીતની અડદની દાળ છે બ્રાઉન કલરની થવા દેવાની છે. થઈ જાય એટલે તરત એની અંદર લીમડો એડ કરી દઈશું. લીમડો એડ કરી અને આદુ, મરચાં અને લસણ અને ધાણા ભાજી એ બધું જ મિક્સ કરી એની પેસ્ટ બનાવી લેવાની છે. અને હિંગ એડ કરી અને આપણે બધો જ મસાલો સરસ રીતે તેલમાં સંતળાવા દેવાનો છે. આ મસાલો એટલો જ સુધી સંતળાવા દેવાનો છે કે ફરતી કોર તેલ છે બધું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સંતળાવા દઈશું. થોડી એવી હળદર એડ કરી દઈશું. હળદર એડ કરવાથી મસાલાનો કલર એકદમ સરસ આવે છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો હળદર એડ કર્યા બાદ આપણે એમાં આ તેલ છૂટું પડે ને ત્યાં સુધી એ મસાલાને એકદમ સરસ રીતે સંતળાવા દેવાનો છે. જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે જે છે એ મસાલો તૈયાર થઈ જવા દેવાનો છે. થોડોક એવો ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ થોડો એવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. બધી જ સામગ્રી થોડી થોડી એડ કરી અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે, જેને કારણે સરસ રીતે સંતળાઈ જાય મસાલો બધો અને આપણું જે બટેટાના માવામાં નાખવાનો મસાલો છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. તો બધું સરસ રીતે આ રીતે હલાવી લેવાનું છે અને તેલ એકદમ છૂટું પડે ત્યાં સુધી આપણે એ મસાલો થવા દઈશું. તો જો અહીં આપણે જોઈ શકીએ છીએ તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને જે માવો રાખ્યો હતો એની અંદર આપણે લીંબુ આ રીતે એડ કરી દઈશું. લીંબુ નાખવાથી જે વડા છે ને એકદમ સરસ ટેસ્ટી બને છે. તો જરૂરથી એડ કરજો મિત્રો. તમે આ જે વડાપાવના વડા બનાવીએ છીએ આપણે ત્યારે તમે એની અંદર શું શું એડ કરો છો મિત્રો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો અહીં આપણે મેશ કરેલા બટેટામાં જે વઘાર કરેલો મસાલો છે એ એડ કરી દીધો છે. હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. કઢાઈમાં થોડો ઘણો પણ મસાલો ચોટેલો હોય તો એમાં બટેટા એડ કરીને બધો મસાલો છે એ લઈ લેવાનો છે. તો આ રીતે બટેટાને મેશ કરી અને બધો જ મસાલો આપણે જે બાઉલમાં આપણે બટેટા રાખેલા છે એમાં એડ કરી દઈશું. અહીંયા આપણે બટેટાના વડા બનાવવાના છે તો એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું બાકી હતું, તો એ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને આ રીતે મેશરની મદદથી થોડા ઘણા પણ બટેટા જો મેશ કરવાના બાકી હોય તો આ રીતે મેશ કરી લેવાના અને બધો જ મસાલો સરસ રીતે ભળી જાય ને એ માટે થઈને સરસ રીતે બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું જ સરસ રીતે મેશ થઈ જાય અને સરસ રીતે જેટલો પણ આપણે લીલો મસાલો જે વઘાર કરેલો હતો ને એ બધો જ મસાલો બધા જ બટેટામાં મિક્સ થઈ જાય એ રીતે આ રીતે આપણે એને મસળી લેવાનું. થોડું એવું લાલ મરચું ઓછું લાગી રહ્યું હતું તો લાલ મરચું થોડુંક એડ કર્યું છે કે જેનો ટેસ્ટ છે ને વડામાં એકદમ સરસ આવે છે. તો આ રીતે બટેટા એકદમ સરસ રીતે મેશ કરી અને મસાલો તૈયાર કરી લેવાનો છે. મસાલો આપણો રેડી થઈ જાય એટલે હાથને તેલવાળા કરી લેવાના. તેલવાળા હાથ કરી અને આ રીતે આપણે એના ગોળા વાળી લેવાના છે કે જેને કારણે સરસ રીતે આપણે વડા તળી શકીએ. જો આ રીતે બધા વડા વાળીને તૈયાર કરી લઈશું. એ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલો બનાવવા માટે થઈને ફોતરા સાથેની લસણની કળી, સિંગદાણા, 1 ચમચી અડદની દાળ અને થોડા એવા લીમડાના પાન, આ બધી સામગ્રીને આપણે એક કોરી કઢાઈમાં શેકી લઈશું. શેકવાથી એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે.
તો અહીંયા આપણે પહેલાં અડદની દાળ, સિંગદાણા અને ફોતરાવાળું લસણ એડ કરી અને આપણે શેકી લેશું ધીમા ગેસની ફ્લેમ ઉપર. અહીંયા તમે સૂકું લાલ મરચું અને સાથે જ તમે ટોપરું પણ એડ કરી શકો છો, પણ અહીંયા મારી પાસે સામગ્રી હાજર નહોતી તો મેં આટલી જ સામગ્રી જે છે એનો મસાલો બનાવ્યો હતો ને એકદમ સરસ બની જાય છે. અડદની દાળ બ્રાઉન થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી અને મીઠો લીમડો થોડોક એડ કરી દેવાનો છે અને બધું સરસ રીતે આ રીતે શેકી લેવાનું છે. શેકાઈ જાય એટલે આપણે એને મિક્સર જારની અંદર લઈ લઈશું. અહીંયા આપણે થોડી વાર માટે ઠરવા દઈશું, ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે એને પાવડર બનાવવા માટે થઈને મિક્સર જારની અંદર લઈ લઈશું. પણ એ પહેલાં એની અંદર બીજો મસાલો હજુ એડ કરવાનો બાકી છે, એડ કરી દઈએ. તો 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આ બે મસાલો તમે આની જગ્યાએ જે છે એ આખા ધાણા અને લાલ સૂકું લાલ મરચું પણ આખું એડ કરી શકો છો, પણ અહીંયા મેં એડ કર્યું નથી તો હું અહીંયા પાવડર લઈ રહી છું. તો ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર 2 ચમચી અને થોડી એવી હિંગ એડ કરી દઈશું કે જેનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે મસાલામાં. થોડું એવું નમક એડ કરી દઈશું અને મિક્સર જાર લઈ એની અંદર થોડા એવા ગાંઠિયા એડ કરી દઈશું, તીખા ગાંઠિયા, અને થોડા એવા મોળા એવા ચંપાકલી ગાંઠિયા એડ કરી દઈશું. ગાંઠિયા તમારી પાસે ન હોય તો શેકેલો ચણાનો લોટ પણ તમે એડ કરી શકો છો, અથવા તો બુંદી તમે બનાવીને લોટની બુંદી બનાવીને પણ તમે જે છે મસાલો તૈયાર કરી શકો છો. અહીંયા મેં આ રીતે બનાવેલો છે મસાલો. તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચાલો, બધી સામગ્રી જે છે એ આપણે મિક્સર જારમાં લઈ લીધેલી છે. હવે આપણે એને આ રીતે મિક્સરમાં પાવડર બનાવી લેશું. જો આ રીતનો પાવડર બનાવી લેવાનો. ફોતરાવાળું લસણ એડ કર્યું છે તો તમને એ ન ફાવે તો તમે ચાળીને પણ પાવડર લઈ શકો છો. હવે આપણે વડા બનાવવા માટે થઈને બટેટા વડા બનાવવા માટે થઈને એક તપેલીમાં બેસનનો લોટ લઈ પાણી એડ કરી અને બીજો મસાલો આપણે એની અંદર એડ કરી દઈશું. તો એના માટે થઈને આપણે અહીંયા પાણી અને બેસનના લોટની સાથે સાથે સ્વાદ પ્રમાણે નમક, થોડો એવો મરીનો ભૂકો, થોડી એવી હિંગ અને સાથે જ આપણે સરસ એવા ફૂલેલા બટેટા વડા બને એ માટે થઈને એની અંદર થોડો એવો સાજી પાવડર અને સાજીનો પાવડર અને સાથે જ લીંબુ આ રીતે એડ કરી દેવાનું. એટલે સરસ રીતે એ મેલ્ટ થઈ જાય અને બેટર આપણું રેડી થઈ જાય. બેટર રેડી થઈ જાય એટલે આ રીતના આપણે વડા તળીને તૈયાર કરવાના છે. તો એના માટે થઈને ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી, તેલ પહેલાં જ મૂકેલું હતું તો તેલ ગરમ થઈ ગયું છે સરસ રીતે. જો વડા પણ આપણે તૈયાર થઈ ગયા છે બટેટાના, તો એને બેટરમાં આ રીતે રગદોળી અને લોટની સાથે જ આપણે એને તળી લેવાના છે. લોટનું કોટિંગ જે છે એ સરસ રીતે વડામાં ફરતી કોર થઈ જાય એટલે આપણે તરત જ એને તેલમાં આ રીતે તળી લેવાના છે. મિત્રો, આ જ રીતે આપણે ગુજરાતી બટેટા વડા પણ બનાવીએ છીએ, પણ ખાલી ડિફરન્સ એટલો રહે છે, આ બોમ્બે સ્ટાઇલ વડાપાવ બનાવવા માટે થઈને લોકો આ રીતે ખારા બનાવે છે વડા, અને આપણે જે છે એ બટેટા વડા બનાવીએ છીએ ત્યારે એ ગળ્યા બટેટા વડા બનાવીએ છીએ. તમને આ બટેટા વડા જે છે એ ગળ્યા ભાવે કે ખારા એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા બટેટા વડા સરસ રીતે તળાઈ ગયા છે. તળાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લેશું. બટેટા વડા તૈયાર થઈ જાય એટલે કેવી રીતે વડાપાવ તૈયાર કરવું એ પણ રેસીપી હજી જોવાની બાકી છે. તો મિત્રો, રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો વડા આપણા સરસ રીતે તૈયાર થઈ જાય એટલે પાવને આ રીતે આપણે કાપી લેવાનું છે વચ્ચેથી, અને એને આપણે ગરમ શેકીને જ આપણે વડાપાવ જે છે એ સર્વ કરીશું મિત્રો. તો અહીંયા તવા ગરમ થઈ ગયો છે. તવા ઉપર આપણે બટર એડ કરી અને પાવને આ રીતે રાખી દેવાનું છે અને થોડો એવો મસાલો જે આપણે બનાવેલો હતો ને મિત્રો, એ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો અને ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. તો બટરની સાથે મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. શેકાવા દેવાનું છે પાવને એકદમ સરસ રીતે. ફરતી કોર આપણે બટર આ રીતે એડ કરી દઈશું કે જેનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. તો થોડું બટર જે છે એ મેલ્ટ થાય એ રીતે આપણે આ રીતે બટર એડ કરી દેવાનું છે. બટર આપણે ફ્રીજમાં રાખેલું એટલે સેજ તો જામી ગયું હોય છે, તો આ રીતે ટુકડા કરીને પણ તમે એડ કરી શકો છો. તો સરસ રીતે પાવ શેકાઈ જાય એટલે એને આપણે પલટાવી લઈશું અને પલટાવી એને આ રીતે વડા મૂકી અને આ રીતે પેક કરી દઈશું. તો અહીંયા વડાપાવનો મસાલો થોડો સ્પ્રિંકલ કરી દઈશું આપણે, અને આ રીતે પાઉં છે એ પેક કરી દેવાનું. જો તૈયાર થઈ ગયા છે વડાપાવ. આ જ રીતે તમે સિંગલ વડાપાવ પણ બનાવી શકો છો. અહીંયા ડબલ વડાપાવ બનાવેલું છે, તમે સિંગલ વડાપાવ પણ બનાવી શકો છો. મિત્રો, રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો તૈયાર છે વડાપાવની રેસીપી. મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
વડાપાવના આ વડાની રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તમે વડાપાવ બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ વડાપાવની રેસીપી આપને ગમી છે કે નહીં, જો ગમી હોય તો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ ના કર્યું તો બેલ આઇકન જરૂરથી દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. ફરીવાર કહું છું, અને ફરીવાર જો કહું છું કે આ રેસીપી જો તમને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. જેવી રીતે આપણે આગળ જે વડાપાવ બનાવેલા હતા ડબલ વડાપાવ, એ રીતે આ રીતે સિંગલ વડાપાવ પણ તમે બનાવી શકો છો. બટર એડ કરી, મસાલો એડ કરી અને પાવની અંદર વડું આ રીતે રાખી અને તમે સર્વ કરી શકો છો. તમે લીલા મરચાંની સાથે વડાપાવ સર્વ કરી શકો છો. પણ જનરલી બોમ્બે વડાપાવની રેસીપી આ જ રીતની હોય છે. બોમ્બે વડાપાવ માટે થઈને સિમ્પલ એવું વડું અને પાઉં શેકી અને આ રીતે મસાલો સ્પ્રિંકલ કરીને આપણને સર્વ કરવામાં આવે છે. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ને મિત્રો, ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.